નમસ્કાર મિત્રો, રોયલ કચ્છ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શું નામ બેન તમારું? મારું નામ શોભાબેન। કયા ગામનો? મેં મુંબઈથી આવ્યા હતા અને મારી છોકરીને મારી મમ્મીને માર્યા હતા ને એટલે અમે આવ્યા હતા પોલીસ સ્ટેશને કમ્પ્લેટ લખવા। પણ એ લોકો સામેથી આવ્યા, એમને ફોન કરીને બોલાવ્યા તો આવીને સીધા મારી છોકરીને મારવા લાગ્યા। ક્યાં માર્યા? પોલીસ સ્ટેશનની અંદર મારે કપડા બપડા ફાડી નાખ્યા અને જેસે માર્યા છે ક્યાં કનાભાઈ ગઢડા પોલીસ સ્ટેશન। તમે કયા ગામ રહો છો? અમે બોમ્બેથી આવ્યા છીએ। મૂળ ગામ કયું? મૂળ ગામ અમારું બરવાળા પાસે રામપરા। પોલીસ સ્ટેશનમાં શું કામ આવ્યા હતા? પોલીસ સ્ટેશન મારી મમ્મીને માર્યા હતા ને એટલે આવ્યા હતા। મેં કમ્પ્લેટ લખાવ્યા હતા। એક વખત પમદી આવીને કમ્પ્લેટ લખાઈ ગયા હતા પણ કોઈ પોલીસ વાળા આવ્યા નતા। તો અમે લોકો મુંબઈ થી આવ્યા અને મારી મમ્મીને એકલા જ હતા। ઉછીંગુ લઈને મારવાની કોશિશ કરી એ લોકોએ। તો અમે લોકો અમને ફોન બાજુ વાળા કર્યા ને તો અમે આવ્યા અને પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેટ લખાવા આવ્યા હતા। તો એ લોકો પાદરા આવીને મારવા લાગ્યા મારી કેટલા જણા છોકરી। હતા? કોણ કોણ હતા? એ 3-4 જણા હતા। કન્ના બાજા, એકનો છોકરો અક્ષર કન્ના અને એકનું નામ તો જરા મને ખબર નથી। પોલીસ સ્ટેશનની અંદર જ હા, પોલીસ સ્ટેશનની અંદર જ માર્યા। ક્યારે દ્વારા મારવામાં આવ્યા? 6-7 જણા હતા પણ 3 જણા ભામણના જ હતા। એને ઓળખી, બીજાને કોઈને ઓળખતા નથી। આવ્યા હતા 7-8-10 જણા। કેવું વાગ્યું હતું? વાગ્યું છે, બહુ વાગ્યું છે ને 4 મહિના પેટ છે એને અને પેટમાં વધારે વાગી ગયું છે। પાટા ને બાટા માર્યા છે ને તો કદાચ થેલી પણ તમે દવાખાને ના દવાખાના। શું માંગ છો તમારી? હા, મારી માંગ છે અમારે ઇન્સાફ જોઈ, એ લોકોને જેલમાં નાખે અને એ લોકોની કાર્યવાહી કરે।